નમસ્કાર. આજે અમે આવ્યા છીએ રાજકોટથી વડોદરા અને એક વિશાળ એવી સોસાયટીમાં એક જેપી મસાલા નામની એક બ્રાન્ડ છે કે જે અમારા કસ્ટમર કે જે ઘણા સમયથી સ્પાઇસીસનો બિઝનેસ કરે છે અને એમની પોતાની બ્રાન્ડનું નામ છે જેપી મસાલા. તો આજે અમે એની મુલાકાત માટે આવ્યા છીએ તો આવો એને મળીએ અને જાણીએ એનો અભિપ્રાય કે લાર્નિગો સાથેની જે એમની જર્ની છે એ કેવી રીતે એને સ્ટાર્ટ કરી અને આજે એક નાના લેવલથી લઈ અને આજે એક મોટા લેવલ સુધી એમની જર્ની પહોંચાડી. તો આવો એમની મુલાકાત કરીએ. એટલે જણાવો તમારો કે તમે કેવી રીતના આ બિઝનેસ રન કરો છો, કે કયા મશીનમાં તમે પીસાઈ કરો છો અને કેવી રીતે તમે આ બિઝનેસ રન કરો? મારે પહેલા તો શરૂઆત મેં બહુ નાના મશીનથી કરી હતી, પલ્વીલાઇઝરથી. બરાબર, બરાબર. અને પછી ત્યાર પછી મેં પહોંચી ના વળાય એટલે મોટું પલ્વીલાઇઝર લીધું. પણ હમ. એમાં ડસ્ટિંગનો થોડો પ્રોબ્લેમ હતો, વધારે ઉડે છે મરચું. બરાબર, બરાબર. એટલે પછી મેં કીધું નવી ટેકનોલોજી કોઈ આવે તો આપણા શરીરને નુકસાન બી થાય ને આપણને મસાલાની જે ક્વોલિટી હોય હમ. એ સરસ મળે એવું કંઈક મશીન હોય તો બરાબર. જોઈએ. એટલે મેં યુટ્યુબ ને બધા સર્ચ મારીને જોયું હમ. અને 2-3 મશીન મારા મગજમાં બેઠા. એમાં કાર્લિંગો ને ખાસ મેં પહેલા પ્રિપેર કર્યું.